मम्मी ताप लागे છે ને હું હેતરમાં હું કરે છે હેડો કે ઘેર હેતરમાં હું કરે છે તે આ જો કોટા થઈ ગયા છે તે થોડા કોટા ગોડી નાખે કે બેટા બધા અડધા તો થઈ ગયા કા હવે આ બાદથી આ તો બધા થઈ જાય જો આ સાઈના ગાઈસ બધા થઈ ગયા છે ખાલી આટલા જ બનાવતા તાપા મસ્ત છે આટલા વધારે છે તો ગાઈસ આ રે કોટા તમારી ભાષામાં કોટા અમારી ભાષામાં તો અને એકડા કીએ બધા જ બેટા જો તો અમારી ભાષામાં તો એકડા કીએ તમારી ભાષામાં શું કહેશે કમેન્ટમાં જરૂર બતાવજો અને આપણે કીધું હતું કે મહિના પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો ને કીધું હતું કે આમાં હું વાવું તમે કમેન્ટ કરજો અને બધા ઘણી મસ્ત મસ્ત કમેન્ટો કરી હતી આ વાવો પણ આપણે ફાઇનલી એરંડા જ વાવવાના સાખું ખેતર ભરી કારણ કે અને એ ચોમાસું કારણ કે આપણા જોડે જમીન છે પણ એક ઠેકોણી નહીં એટલે આપણે પોણીએ નહીં એટલે આપણે વરસાદના પોણી વાવવાનું છે એ પણ આપણે એરંડા વાવ્યું અને એરંડા એ ભાગમાં જ આપ્યા છે પણ એ પહેલાં કીધું કે આપણે હેતરા થોડા કોટા છે તો ગોડી અને બારી ગુટ્ટે તો ગાઈસ તમે જોઈ શકો છો જો મયુર એકદમ આમાં તો મયુર એકદમ ફટલે નહીં ગોળી જતા હા આમાં ઉધેવા તો ગાઈસ અમારે છે ને વલાસના ગામમાં અમે આ રેતાળ જમીન હોય છે એટલે ઘેરે આપણે જમીનમાં ઉધે વધારે આવે તો આમ થોડું બાકી છે કરી દઈએ અત્યારે વાગ્યા છે 9 અને તડકો તો આખા ગામનો સર્યો છે તો ગાઈસ બધો એમ કે તડકામાં તાપ લાગે પછી વળી પાછું ચોમાસું આવે કે વરસાદ બહુ આવે છે જતો એ નહીં વળી પાછું શિયાળો આવે એટલે કે ઠંડી લાગે છે તો એ બધાને મારી એક વાત કહેવી છે ભાઈ ઋતુનું કામ કરે અને આપણે આપણું કામ કરવાનું કારણ કે ઋતુ તો આવન જાય એની રાહ જોઈને આપણે બેસી રહીએ કે શાને ઠંડુ થઈને કામ કરીએ એ શક્ય નહીં અને આપણે હંમેશા કામ કરીએ જ છીએ કોઈ પણ કોઈ આપણે દુકાનમાં કે અત્યારે દુકાન ખોલીને જમીન બિહારીને જાય છે તો વિચાર્યું કે 2 કલાક આપણે કામ કરી દઈએ તો લેટ તો થઈ ગયું છે 9 વાગી જશે તડકો ચડી ગયું છે અને અડધો કલાકથી થઈ ગયું છે અમે થોડું એક બાકી છે આટલું તો ગાય જોયે કશી છે ગોડે બેટા છે રીતે ગોડે છે પગમાં કોટો ના વાગો બેટા હા તો ભાઈ કશિશને તો આપણે મતલબ ખેતીનું કામ કરે ને એટલે આપણો છોકરો કરે જ મારો છોકરો કમસે કમ અમે કોરોનામાં ઘેર આવ્યા તો અમે ખેતરમાં ગવારને એવું આવી હતું ને તો કમસે કમ 11-12 બોરી મારે જેમી એકદમ નાનું હતું ને તો એને 12 બોરીને પકડી હતી આમ પકડીને મતલબ નાખ્યા હતા 2 છોકરોએ આપણે જેમ કઢાઈએ ને ઘઉં તગારથી નાખીએ ને નાના એમ તો ભાઈ આપણે કરીએ તો આપણો છોકરોએ કોમ શીખે જ આપણે ના કરીએ તો આપણો છોકરો ના શીખે આપણે કહે છોકરોને બસ ભણાવો એવું જરૂરી નથી કોમ તો બધું